હાલ રેઝરથી દાઢી કરતા લોકો ખાસ ચેતી જજો. હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. શેવિંગ કરવું દરેક પુરુષના ગ્રૂમિંગ રૂટીનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ માટે મોટાભાગના લોકો વારંવાર સલૂન જવાની જગ્યાએ ઘરે જ શેવ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે રેઝરનો ઉપયોગ કરો છો તે તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે? તો ચાલો જાણીએ ડર્મેટોલોજિસ્ટ કેમ આવું કરવાની ના કહે છે. આ મુદ્દાને લઈને ડર્મેટોલોજિસ્ટ અગ્નિકુમાર બોસે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ત્વચાના ડોક્ટર જણાવે છે કે જો એક જ રેઝરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે છે અથવા તો સમયસર રેઝર ન બદલવામાં આવે તો તે તમારી ત્વચા માટે ઝેરી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે હેલ્ધી અને ક્લિયર સ્કિન માટે રેઝર કેટલા દિવસમાં બદલાવવું જોઈએ. ડર્મેટોલોજિસ્ટ જણાવે છે કે એક રેઝરનો બ્લેડ વારંવાર ઉપયોગ કરતા ધીમે ધીમે ડલ થઈ જાય છે. આવું થવાથી ત્વચા પર શેવ કરતી વખતે વધુ ઘર્ષણ થાય છે, જેને કારણે રેઝર બર્ન, જલન અને ઇનગ્રોન હેર જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે કે જો તમે રેઝરનો 5 થી 7 વાર ઉપયોગ કરી ચૂક્યા છો તો હવે તેને બદલી દો. આથી તમારી ત્વચા ક્લિયર રહેશે અને તમને ઇનગ્રોન હેરની સમસ્યા નહીં થાય. જો તમારા રેઝર પર જંગ લાગી ગયો છે તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દો. સ્ટેડ બ્લેડથી કટ લાગવાથી ટેટનસ જેવી ગંભીર બીમારીનો ખતરો ઊભો થાય છે. આવા રેઝરને વિલંબે ફેંકી દો. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે, કારણ કે અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતું નથી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.